શું તમે માનો કે એક સામાન્ય ખેડૂતનો દીકરો જે સિનેમા હોલની કેન્ટીનમાં નોકરી કરતો હતો તે દુનિયાની મોટી મોટી કંપનીઓ જેવી કે પેપ્સી અને લેઝને હંફાવી શકે? હા, આ શક્ય બન્યું છે ગુજરાતમાં. આજે આપણે વાત કરીશું એવા ગુજરાતી બિઝનેસમેનની જેમણે સાબિત કરી દીધું કે ડિગ્રી કરતાં અનુભવ અને હિંમત વધારે કિંમતી છે. આ કહાની છે બાલાજી વેફર્સ અને ચંદુભાઈ વિરાણીની. કેન્ટીનની નોકરીથી લઈને 4000 કરોડના સામ્રાજ્ય સુધીની આ સફર તમને ચોક્કસ હચમચાવી દેશે. વાત છે 1974ની. જામનગરના એક નાના ગામમાં ભીખુભાઈ વિરાણી ખેતી કરતા હતા. પણ દુષ્કાળ પડ્યો અને ખેતી બરબાદ થઈ ગઈ. તેમણે પોતાના 3 દીકરાઓને 20,000 રૂપિયા આપીને કહ્યું કે જાઓ રાજકોટ જઈને નસીબ અજમાવો. ચંદુભાઈ અને તેમના ભાઈઓ રાજકોટ આવ્યા અને ખાતર બિયારણનો ધંધો શરૂ કર્યો. પણ અનુભવના અભાવે તેમાં તેઓ ખરાબ રીતે નિષ્ફળ ગયા. પૈસા ડૂબી ગયા. હવે શું કરવું? પેટ ભરવા માટે ચંદુભાઈએ રાજકોટની એસ્ટ્રોન સિનેમાની કેન્ટીનમાં નોકરી સ્વીકારી. કામ હતું ટિકિટ ચેક કરવાનું અને કચરો વાળવાનું. પણ ચંદુભાઈનું મગજ બીજે જ ચાલતું હતું. કેન્ટીનમાં કામ કરતા તેમણે જોયું કે લોકોને ઇન્ટરવલમાં નાસ્તો બહુ ભાવે છે, પણ બહારથી જે વેફર આવતી તેની ક્વોલિટી સારી નહોતી. ચંદુભાઈએ નક્કી કર્યું, વેફર હું જાતે જ બનાવીશ. તેમણે ઘરે જ એક નાની તાવડીમાં વેફર તળવાનું શરૂ કર્યું. શરૂઆતમાં સાયકલ પર ફરીને વેચતા. સ્વાદ એટલો સરસ હતો કે લોકો બીજી વેફર ભૂલી ગયા. તેમણે ભગવાન હનુમાનજીના બાળ સ્વરૂપ પરથી બ્રાન્ડનું નામ રાખ્યું બાલાજી. 1989માં તેમણે બેંકમાંથી 50 લાખની લોન લઈને ગુજરાતનો સૌથી મોટો પ્લાન્ટ નાખવાનું જોખમ લીધું. લોકો કહેતા હતા કે આ ગાંડો થઈ ગયો છે, ડૂબી જશે, પણ ચંદુભાઈને પોતાની મહેનત પર ભરોસો હતો. હવે માર્કેટમાં એન્ટ્રી થઈ વિદેશી કંપનીઓની. લેઝ જેવી કંપનીઓ પાસે અબજો રૂપિયાનું માર્કેટિંગ હતું. તેમણે ભાવ ઘટાડ્યા અને હરીફાઈ શરૂ કરી. બધાને લાગ્યું કે હવે બાલાજી પૂરું થઈ જશે, પણ ચંદુભાઈએ એક માસ્ટર સ્ટ્રોક માર્યો. તેમણે જોયું કે વિદેશી પેકેટોમાં હવા વધારે અને વેફર ઓછી હતી. ચંદુભાઈએ નક્કી કર્યું કે હું મારા ગ્રાહકને પૂરેપૂરો સંતોષ આપીશ. તેમણે તેટલા જ રૂપિયામાં વિદેશી કંપનીઓ કરતાં વધારે વજન એટલે કે ક્વોન્ટિટી આપવાનું શરૂ કર્યું. ગુજરાતીઓને તો આ જ જોઈતું હતું. બસ બાલાજીનું વેચાણ રોકેટની જેમ ઉડ્યું અને મોટી કંપનીઓએ હાર માનવી પડી. આજે બાલાજી વેફર્સનું ટર્નઓવર 4000 કરોડથી પણ વધારે છે. એક સમય જે કંપનીને ખરીદવા માટે મોટી ઓફરો આવતી હતી તે ચંદુભાઈએ એમ કહીને ઠુકરાવી દીધી કે આ કંપની મારા કર્મચારીઓનું ઘર છે, હું તેને વેચી ન શકું. ચંદુભાઈ વિરાણીની આ સ્ટોરી આપણને શીખવે છે કે શરૂઆત ભલે નાની હોય, પણ જો ઈરાદા મક્કમ હોય તો દુનિયા ઝુકાવી શકાય છે. તમને આ સ્ટોરી કેવી લાગી? કોમેન્ટમાં જણાવો. આવી જ ગુજરાતી બિઝનેસ સ્ટોરીઝ જોવા માટે વ્યાપાર ગાથાને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. મળીએ આવતા વિડીયોમાં. જય હિન્દ.